રાંધ્યા વગર અને વણ્યા વગર ફક્ત એક વસ્તુ ઉમેરવાથી આપણી રોટલી એકદમ સોફ્ટ બનશે. એટલી સોફ્ટ બનશે કે 2 દિવસ સુધી માખણ જેવી જ રહેશે. અને આ વિડીયો એના માટે ખાસ છે જેને લોટ બાંધતા નથી આવડતો અને રોટલી વણતા નથી આવડતી, અથવા તો રોટલી બનાવતા કંટાળો આવે છે. જો આ ટિપ્સ ફોલો કરશો તો ફટાફટ રોટલી તમારી બની જશે અને તમને બિલકુલ કંટાળો નહીં આવશે. સાથે હું ઘઉંના લોટમાંથી બીજી એક વાનગી પણ શીખવાડીશ જે બધાની ફેવરેટ હોય છે. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો અહીંયા આપણે સૌપ્રથમ ચારેલો ઘઉંનો લોટ લેશું અને મેઝરમેન્ટ માટે આપણે આ રીતનો ગોળ ચમચો લેશું. તો અહીંયા મેં 2 ચમચા જેટલો ઘઉંનો લોટ લીધેલો છે ચારેલો. તો તમારે મેઝરમેન્ટથી ઘઉંનો લોટ અને પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે રોટલીનો ટેસ્ટ સારો આવે એટલે થોડુંક આપણે મીઠું પણ નાખીશું. મીઠું નાખ્યા પછી હવે આપણે એક એવું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું જેનાથી 2 દિવસ સુધી રોટલી એકદમ માખણ જેવી રહેશે. તેના માટે આપણે ફક્ત 1 ચમચી જેટલું દૂધ તેમાં એડ કરશું. હા ફ્રેન્ડ્સ, દૂધ એડ કરવાથી રોટલી એકદમ સોફ્ટ બને છે. તો અહીંયા આપણે તેલનું મોણ નહીં પણ આ રીતે દૂધ એડ કરવાના છે અને બસ હવે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે પાણી કેટલું એડ કરવાનું છે તે ખાસ જોવાનું છે. આ રીતે લોટને એકવાર મિક્સ કર્યા પછી આપણે તે ચમચાના મેઝરમેન્ટથી હવે આપણે પાણી એડ કરશું. તો અહીંયા આપણે એકસાથે પાણી એડ નથી કરવાનું. આ રીતે ચમચામાં આપણે એકવાર પાણી લેશું અને પછી લોટમાં મિક્સ કરી લેશું. આ રીતે ચમચીથી મિક્સ કર્યા પછી ફરીથી આપણે લોટમાં પાણી એડ કરશું. ફરીથી ચમચામાં પાણી લેશું અને આ રીતે લોટમાં મિક્સ કરી દેશું અને ચમચીથી હલાવી લેશું. તો આ રીતે કઠણ લોટ બંધાઈ જાય પછી આપણે ફરીથી તેમાં પાણી એડ કરવાનું છે. એટલે કે આપણે ટોટલ 4 ચમચા જેટલું પાણી અહીંયા એડ કરશું અને અહીંયા આપણે આ રીતનું બેટર બનાવી લેશું. લોટમાં ગઠ્ઠા ન રહી જાય તેના માટે આપણે સતત આ રીતે લોટમાં પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો. બસ હવે ફરીથી એક જ વખત આપણે 1 ચમચા જેટલું પાણી નાખશું એટલે આપણું રોટલીનું બેટર છે તે રેડી થઈ જશે અને પછી ફટાફટ તેમાંથી આપણે રોટલી બનાવવાના છે. તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, લોટ ફેટતી વખતે જો તમારે ગઠ્ઠા રહી જાય તો તમારે બ્લેન્ડરનો ઉપયોગ કરી લેવાનો. બ્લેન્ડરથી ગઠ્ઠા છે તે દૂર થઈ જશે. તો આ રીતે આપણે એકદમ સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણા બેટરમાં બિલકુલ ગઠ્ઠા નથી અને હવે ફક્ત 1 ચમચા જેટલું જ આપણે પાણી એડ કરશું એટલે આપણું બેટર છે એ એકદમ સરસ સ્મૂથ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે રોટલીનું બેટર બનાવી લેવાનું છે અને તમે તેની થિકનેસ જોઈ શકો છો. આ રીતે ગઠ્ઠા ન રહે તે રીતે આપણે આ બેટર બનાવીને રેડી કરવાનું છે. હવે તેની થિકનેસ પણ હું તમને દેખાડું છું. તો એકદમ સ્મૂથ બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે. ના તો બહુ પાતળું ન તો બહુ જાડું એવું બેટર આપણે બનાવવાનું છે. તો ચાલો હવે આપણે આ જ બેટરમાંથી આપણે 2 વાનગી બનાવીશું. તેના માટે હવે આપણે પહેલાં ગેસ ચાલુ કરીશું અને નોનસ્ટિક તવા ઉપર રોટલી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા નોનસ્ટિક તવાને આપણે તેલથી પહેલાં ગ્રીસ કરી લેશું અને તેને આ રીતે લૂછીને એકદમ સરસ કોરી કરી લેવાની છે. તો તવાને આપણે આ રીતે એકદમ નીટ એન્ડ ક્લીન કરી લેશું અને નીટ એન્ડ ક્લીન થઈ જાય પછી હવે આપણે બેટરમાંથી રોટલી બનાવીશું. ફ્રેન્ડ્સ, આ રીતે બેટરમાંથી રોટલી તમે બનાવશો તો તમારી રોટલી પણ ફૂલવાની છે. તો ચાલો હવે આપણે બેટરમાંથી 1 ચમચા જેટલું બેટર લઈ લેશું અને આ તવા ઉપર આ રીતે આપણે સ્પ્રેડ કરશું. એકદમ હળવા હાથેથી આપણે તેને આ રીતે સ્પ્રેડ કરી લેશું અને હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તેને આ રીતે પકાવી લેશું. એક બાજુ આ રીતે પાકી જાય તેનો કલર તમે જોઈ શકો છો. બસ ત્યારે આપણે તવેથાની મદદથી તેને પલટાવી લેશું. હવે કપડાની મદદથી આપણે આ રીતે હળવા હાથેથી ગોળ ફેરવશું એટલે આપણી રોટલી પણ ફૂલવાની છે. હવે આ રીતે એક બાજુ આપણે તેને શેકી લીધા પછી ફરીથી તેને પલટાવી લેશું અને ફરીથી આપણે કપડેથી તેને આ રીતે દબાવતા જઈશું. જેમ જેમ તમે હળવા હાથેથી દબાવશો તેમ તેમ રોટલી તમારી ફૂલશે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો આપણી રોટલી છે તે ફૂલવા લાગી છે. બસ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને કપડેથી તમે આ રીતે પ્રેસ કરશો એટલે બધી રોટલી તમારી ફૂલશે. તો અહીંયા આપણી રોટલી બનીને રેડી છે. તેને એક પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે આપણે બધી રોટલી બનાવીને રેડી કરી લેશું.
ગરમા ગરમ રોટલી ઉપર ઘી ચોપડી દેવાનું અને ઘી ચોપડ્યા પછી તેને આ રીતે આપણે રોટલીના ડબરામાં રાખી દેશું તો રોટલી આપણી 2 દિવસ એકદમ કૂણી માખણ જેવી સોફ્ટ રહેશે। તો ફ્રેન્ડ્સ, તમને જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આપણી રોટલી છે એ કેટલી સોફ્ટ બની છે અને તે પણ તેલ વિના। તો જે લોકોને રોટલીનો લોટ બાંધવાનો કંટાળો આવતો હોય તે આ રીતે રોટલી બનાવી શકે છે। હવે તે જ બેટરમાં આપણે બીજી રેસીપી બનાવીશું। તેના માટે આપણે 2 ચમચી જેટલો ગોળ લેશું અને ગોળમાં આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરશું અને ગોળને આ રીતે મિક્સ કરી લેશું। અહીંયા આપણે ગોળવાળું પાણી બનાવવાનું છે। તો ગોળનું પાણી અહીંયા રેડી છે। બસ હવે આપણે જે બેટર બનાવેલું છે તેમાં આ ગોળનું પાણી આપણે આ રીતે એડ કરી દેશું। આ રીતે ગોળનું પાણી એડ કર્યા પછી તેને આપણે ફરીથી હલાવી લેશું એટલે અહીંયા આપણું માલપુડાનું બેટર છે તે બનીને રેડી થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, જો તમને માલપુડા બનાવતા ન આવડે તો આ બેટરમાંથી તમે માલપુડા પણ બનાવી શકો છો। બસ આ રીતે ગોળને એડ કર્યા પછી હવે આપણે ફટાફટ માલપુડા બનાવીશું। તો માલપુડા બનાવવા માટે અહીંયા આપણે નોનસ્ટિક તવાની નહીં પણ રેગ્યુલર તવો જે આપણે વાપરતા હોય તે જ વાપરવાનો છે અને તેને તેલવાળો કરી લેવાનો છે। આ રીતે તેલવાળો તમે કરી લેશો અને પછી તેમાંથી માલપુડા બનાવશો તો માલપુડા એકદમ સરસ ટેસ્ટી બનશે। બસ થોડુંક બેટર લઈને તેને આ રીતે આપણે સ્પ્રેડ કરી દેશું અને જરૂર લાગે તો તમે પૂઠાથી અથવા તો હાથેથી સ્પ્રેડ કરી શકો છો અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આને પકાવીશું। એક બાજુ સરસ પાકી જાય એટલે તવેથાની મદદથી આપણે તેને પલટાવી લેશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે તેમાંથી માલપુડા પણ બનાવી શકો છો। ઘઉંના લોટના માલપુડા એકદમ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ કોઈને ખૂબ જ ભાવતા હોય છે। તો ખૂબ જ ઓછા તેલમાં તમે માલપુડા બનાવી શકો છો અને જેનાથી માલપુડા વ્યવસ્થિત બનતા નથી, ચોંટી જાય છે, તેના માટે તો ખૂબ જ ઉપયોગી છે। જો આ રીતે બેટર બનાવીને તમે માલપુડા બનાવશો તો માલપુડા તમારા ક્યારેય ચોંટશે નહીં। તો અહીંયા આપણે માલપુડા પણ બનાવીને રેડી કરી લીધા છે। તો ચાલો ગરમા ગરમ રોટલી અને માલપુડાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। તો ફ્રેન્ડ્સ, આજની આ બંને રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો। યુઝફુલ લાગી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને હા, તમારા મિત્રને, તમારા ફ્રેન્ડ્સને અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।